નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બિંદિયા સાવલિયા, ધોરણ 11 સાયન્સ, વિષય કેમેસ્ટ્રી, યુનિટ નંબર 2, પરમાણુનું બંધારણ. તો આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે યુનિટ નંબર 2, જેનું નામ છે પરમાણુનું બંધારણ, એટલે સ્ટ્રક્ચર ઓફ એટમ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે પરમાણુ કોને કહેવાશે એ જોવું પડશે. તો પરમાણુ કોને કહેવાય? જે અતિ સૂક્ષ્મ કદના કણોનો બનેલો છે કે જેનું વિભાજન શક્ય નથી, એટલે કે કેવો છે? અવિભાજ્ય છે. તો એને શું કહેવાય છે? પરમાણુ, એટલે કે એટમ કહેવામાં આવે છે. જે એટમ છે એ ગ્રીક શબ્દ એટોમિયો પરથી ઉતરી આવેલો છે, બરાબર. તો આ જે ગ્રીક શબ્દનો અર્થ આપણે કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં એવો અર્થ આપણે આ શબ્દનો કરી શકીએ છીએ. તો એને શું કહેવાશે? પરમાણુ કહેવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે પરમાણુના જે બોહરનો નમૂનો તરફ દોરી જતો વિકાસ, એના દાખલાઓ, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરના નમૂનાઓ, પછી પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ જતો વિકાસ અને પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 2, પરમાણુનું બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ. તો આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 વિશે જોવાનું છે. તો એની અંદર શું આવશે? તો કે અપરમાણ્વીય કણો. તો અપરમાણ્વીય કણો છે, હવે તો એમાં શું હશે? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, એની શોધ કઈ રીતે થઈ એના વિશેનો અભ્યાસ, રાઈટ. તો હવે આગળના લેક્ચરની અંદર આપણે જોયું કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત વિશે આપણે જોયેલું છે, રાઈટ. અને જે પરમાણુ છે એ પરમાણુને શું છે? તો કે પરમાણુ એ દ્રવ્યના અંતિમ કણ તરીકે પરમાણુને ગણવામાં આવે છે. તો હવે આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી છે? તો કે 1897માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી છે, જ્યારે 1932માં ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી છે અને 1886માં ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરેલી છે. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ કોને કરી છે એ આપણને સમજણ પડી ગઈ. હવે પ્રોટોન શું છે? તો કે પ્રોટોન અથવા તો પ્રોટોન કોને કહે છે? તો કે સૌથી નાનો અને હલકો ધન આયન જે હાઇડ્રોજનમાંથી મેળવાયો હતો તેને શું કહેવાય છે? પ્રોટોન કહેવામાં આવે છે. પછી આ ચેપ્ટરની અંદર આપણે જે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક, સમભારિકો અને સમસ્થાનિકોની વ્યાખ્યા જોવાની છે. હવે આપણે એ માટે સૌપ્રથમ તો આપણે જે 1 થી 20 તત્વો છે એના પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ યાદ રાખવા જોઈએ. હવે આપણે જોઈએ કે પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાશે? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય છે? પરમાણ્વીય ક્રમાંક. અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પરમાણ્વીય ક્રમાંકને, જેને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ. હવે જે પરમાણુના કેન્દ્રમાં રહે ન્યુક્લિયસ કોને કહેવાશે? તો કે જે આપણે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને શું કહેવાય છે? ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. અને જે ન્યુક્લિયોનની કુલ સંખ્યા એ શું દર્શાવશે? તો કે પરમાણુનો દળ ક્રમાંક દર્શાવે છે. પરમાણુનો દળ ક્રમાંકને એને કેપિટલ A વડે દર્શાવે છે. તો ન્યુક્લિયન કોને કહેવાશે? તો કે ન્યુક્લિયન એટલે કે ન્યુક્લિયોનની કુલ સંખ્યા પરમાણુનો દળ ક્રમાંક કહેવાય છે. તો દળ ક્રમાંક બરાબર શું થશે? તો દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન દર્શાવે છે, જ્યારે પ્રોટોનની સંખ્યાને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ અને દળ ક્રમાંકને કેપિટલ A વડે દર્શાવવામાં આવે છે. પછી આપણે બે ટર્મ્સ છે કે સમભારિકો અને સમસ્થાનિકો. સમભારિકો એટલે કે આઇસોબાર કોને કહેવાશે? તો કે દળ ક્રમાંક કેવા હોય? સરખા હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક કેવા હોય? જુદા જુદા ધરાવતો હોય પરમાણુ, તો એને શું કહેવાય? સમભારિકો અથવા તો આઇસોબાર કહેવાય છે. પછી આવશે સમસ્થાનિકો. તો સમસ્થાનિકોમાં એનાથી ઉલટું કે સમસ્થાનિક કોને કહેવાશે? તો કે એના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય અને કહેવામાં આવે છે એવા પરમાણુઓને સમસ્થાનિકો કહેવામાં આવે છે, એટલે કે આઇસોટોપ્સ કહેવામાં આવે છે. પછી આપણે આ ચેપ્ટરની અંદર જે પરમાણુના નમૂના કયા કયા છે એ જાણી લઈએ. તો પરમાણુની રચના માટે 4 નમૂના છે કે પરમાણુનો થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડનો પરમાણુ કેન્દ્રીય નમૂનો, બોહરનો પરમાણુ નમૂનો કે જે હાઇડ્રોજન માટે, અને જે પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના વિશેનો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો એની સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું કે જે 1909માં જે રજૂ કરેલો રુથરફોર્ડનો જે કેન્દ્રીય પરમાણુ છે એ કેવો નિષ્ફળ ગયેલો હતો. ત્યારે 1922માં જે નીલ્સ બોહર નામનો જે વૈજ્ઞાનિક છે એને નવો પરમાણુ નમૂનો
રજૂ કર્યો છે. અને આ જે 19મી સદીમાં ઔપાનુકરણની શોધ અને બીજી તરફ આપણે વિકિરણની શોધ પણ ચાલી રહી હતી. તો નીલ્સ બોહર નામનો જે વૈજ્ઞાનિક છે એને વિચાર્યું કે દ્રવ્ય અને વિકિરણ બંને વચ્ચે શું હોવું જોઈએ, કોઈ ખાસ સંબંધ હોવો જોઈએ કે આથી જો પરમાણુને વ્યવસ્થિત સમજવો હોય તો આપણે શેનો અભ્યાસ કરવો પડશે, તો કે પરમાણુનો વ્યવસ્થિત સમજવો હોય તો આપણે વિકિરણનો અભ્યાસ કરવો પડશે. તો આપણે સ્ટાર્ટ કરીશું પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. આજે આપણે આ લેક્ચરની અંદર પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ અને વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અને કોયડા નંબર 2.3, 2.4 અને 2.5 નો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીશું પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. તો આપણે જોયું કે 19મી સદીમાં જે ઔપાનુકરણની શોધ ચાલી રહી હતી એની સાથે વિકિરણો પણ સંશોધન ચાલી રહ્યા હતા. તો નીલ્સ બોહરે વિચાર્યું કે દ્રવ્ય અને વિકિરણ વચ્ચે કોઈ ખાસ સંબંધ હોવો જોઈએ કે જો પરમાણુને વ્યવસ્થિત રીતે સમજવો હોય તો આપણે વિકિરણનો અભ્યાસ છે એ જરૂરી બને છે. રાઈટ. તો હવે આપણે જોઈએ કે દ્રવ્યની સાથે જે વિકિરણો છે એની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ આપણે પરમાણુ અને અણુના બંધારણ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલી છે. અને આપણે આગળ કીધું કે જે રુથરફોર્ડનો જે કેન્દ્રીય પરમાણુ નમૂનો હતો એનો જે નમૂનો છે એની અંદર કોને સુધારા વધારા કર્યા છે, તો કે નીલ્સ બોહરે શું સુધારા વધારા કર્યા છે, તો કે નમૂની રચનામાં આપણે બે વિકાસશીલ બાબતોએ મુખ્ય ભાગ ભજવી ગયો છે. તો શું આવશે? પહેલું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, એટલે કે બે સ્વભાવ ધરાવે છે કે વિકિરણ છે એ કણ જેવો અને તરંગ જેવો એમ બે પ્રકારના ગુણધર્મો ધરાવે છે. બરાબર. અને બીજું છે આ પ્રકાર વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ પછી શું કરશે, તો કે પરમાણુય વર્ણપટ અંગેનો જે પ્રાયોગિક પરિણામો છે તે પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિસ્તર દ્વારા જ સમજાવી શકાય છે. તો આ કોને સમજાવ્યો છે? નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે. પછી આવશે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો વિદ્યુત ચુંબકીય 1870માં જે જેમ્સ મેક્સવેલ નામનો જે વૈજ્ઞાનિક હતો એણે શું કર્યું, તો કે જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થ જ્યારે વીજભારિત હોય છે એ પ્રવેગિત ગતિ હેઠળ ઘૂમે અથવા તો પ્રવેગિત ગતિ કરે ત્યારે એ શું કરશે, એકાંતરિક રીતે એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને પારગમિત થાય છે, એટલે કે પ્રસરણ પામે છે. આ જે પારગમિત થાય છે અથવા તો પ્રસરણ પામે છે તો આ ક્ષેત્રો છે એ કયા સ્વરૂપે પ્રસરણ પામશે, તો કે તરંગ સ્વરૂપે પ્રસરણ પામશે. તો તેને શું કહેવાય છે કે જે વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવામાં આવે છે. એટલે શોર્ટમાં કહીએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે કે ઉર્જાનું એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા માટેનો શું છે, પદ છે. એ શું કરશે? ઉર્જાને ટ્રાન્સફર કરશે, ઉર્જાનું વહન કરતું માધ્યમ છે. બરાબર. ધારો કે કેવી એક્ઝામ્પલ આપણે જોઈએ કે સ્થિર નદીમાં આપણે પાણી હોય અને ઝાડ પરથી જો પાન નીચે પડશે તો એ પાનને આપણે નદીના કિનારે પહોંચાડવું છે. તો એના માટે શું કરશું, અથવા તો આપણે શું કરશું, તો કે કોઈ મોટો પથ્થર લઈ અને એ ફેંકીશું તો પાણીમાં નાખતા તરત જ આપણે પાણીમાં તરંગ ઉત્પન્ન થતા આપણને જોવા મળે છે. બરાબર. તો એટલે કે આ જે નાખેલી ઉર્જા કે જે આપણે પથ્થર નાખેલો છે એની ઉર્જા ઉત્પન્ન થઈ છે. રાઈટ. તો આપણે નાખેલી ઉર્જા એ તરંગ સ્વરૂપે ઉત્પન્ન થઈ અને એ તરંગ ધીમે ધીમે આગળ વધતું જશે, એટલે કે એ પાણીને અથડાશે અને અથડાઈને તે પાન છે એ આગળ જશે અને કિનારા પર આવી જશે. એટલે કે તરંગ છે એ શું કરશે, તો કે તરંગ એ ઉર્જાને ટ્રાન્સફર કરે છે. હવે આ જે તરંગ છે એ કેટલા પ્રકારના છે, તો કે બે પ્રકારના તરંગ છે. કયા? તો કે યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. તો યાંત્રિક તરંગો કોને કહેવાય? જે તરંગને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર પડે તો એને શું કહેવાય છે? યાંત્રિક તરંગ કહેવામાં આવે છે. કે જો પાણી પર તરંગ પ્રસરણ માટે તો એને શું કરવું, તરંગ પ્રસરણ માટે એ આપણે તરંગ સ્વરૂપે આ રીતે આપણને જોવા મળશે. ઓકે, આગળ વધતું. પણ હવે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આપણે માધ્યમની જરૂર પડી છે. રાઈટ. શેની જરૂર પડશે? હવાની જરૂર પડશે. જો શૂન્ય અવકાશ હોય તો એની અંદર આપણે અવાજનું પ્રસરણ થતું નથી. રાઈટ. તો
આને શું કહેવાશે? યાંત્રિક તરંગો. કયા કયા આવશે? તો કે ધ્વનિના તરંગો અને પાણીના તરંગો. પછી આવશે બિન યાંત્રિક તરંગો, જે તરંગને પ્રસારણ કરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. એને શું કહેવાય છે? બિન યાંત્રિક તરંગો. જ્યારે માધ્યમની જરૂર પડે તેને યાંત્રિક તરંગો કહેવાશે. હવે બિન યાંત્રિક તરંગોમાં શું આવશે? તો કે શૂન્યાવકાશ. તો શૂન્યાવકાશમાં છે એ પ્રકાશ પણ નીકળી શકે છે, કારણ કે પ્રકાશને પ્રસરણ કરવા માટે કોઈ જ માધ્યમની જરૂર પડતી નથી. તે શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. તો અહીંયા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ પણ કેવા તરંગ છે? તો કે બિન યાંત્રિક તરંગો છે. બીજા ઘણા બધા છે કે એના જુદા જુદા તરંગો, યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઝ, આઈઆર, ઇન્ફ્રારેડ, એક્સ રેઝ, માઇક્રો તરંગો, એફએમ, એએમ, બરાબર, વગેરે, કે આ બધા કેવા છે? તો કે બિન યાંત્રિક તરંગો છે. હવે જે પ્રકાશ છે તો એ પ્રકાશ કેવું છે? કે તો કે વિકિરણનું સ્વરૂપ છે. અને જે ન્યૂટને શું કીધેલું છે કે 18મી સદીમાં જે ન્યૂટનનું માનવું હતું કે પ્રકાશ એ શેનો બનેલો છે? કણનો બનેલો છે. અને આ કણોને એ શું નામ આપ્યું છે? કોર્પ્યુલ્સ નામ આપ્યું છે. પરંતુ એ પ્રકાશની જે બે ઘટનાઓ છે કે જે વ્યતિકરણ અને વિવર્તન, ઇન્ટરફેરન્સ એન્ડ ડિફ્રેક્શન, એ સમજાવી શક્યો નથી. તો હવે જ્યારે 19મી સદીની અંદર જે હ્યુજેન્સ નામનો વૈજ્ઞાનિક છે એને દર્શાવ્યું કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે જોઈએ કે વ્યતિકરણ એટલે શું થશે? તો કે વ્યતિકરણ એટલે કે બે તરંગોનું સંયોગીકરણ, રાઈટ? તો બે તરંગોની સંયોગ. હવે આપણે જ્યારે કોઈ પાણીની અંદર પથ્થર ફેંકીશું એટલે આપણને તરંગ ઉત્પન્ન થતું જોવા મળશે, રાઈટ? હવે બીજો જ્યારે તરંગો થતો જોવા મળશે તો એ બંને તરંગો છે એ આપણને આ રીતે જોઈન્ટ થતા જોવા મળશે, રાઈટ? જ્યારે ડિફ્રેક્શન એટલે વ્યતિકરણ એટલે કે બે તરંગોનું સંયોગીકરણ, અને વિવર્તન, ડિફ્રેક્શન એટલે શું થશે? કે કોઈ તરંગ હોય એની અંદર કોઈ અડચણ આવે, રાઈટ? એનો તો એ એટલે એને ઇન શોર્ટ શું કહેવાય છે? કે નડતરના કારણે તરંગનું વિચલન થાય, બરાબર? તો એને શું કહેવાય છે? વિવર્તન કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સૂર્યમાંથી જે નીકળતા કિરણો છે એ કેવો હોય છે? વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, કારણ કે પ્રકાશ એ બે જ સ્વરૂપે પૃથ્વી પર આવે છે, કણ અને તરંગ સ્વરૂપે. હવે આપણે સિમ્પલ કે છે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો કે 1.9 × 10⁻31 કિલોગ્રામ છે. હવે તો તેનું વજન એ આપણે અવગણી શકાય એટલું છે, એટલે કે અતિ સૂક્ષ્મ પાર્ટિકલ છે. તો આ પાર્ટિકલ જ્યારે ગતિ કરે ત્યારે એ સીધી રીતે ગતિ નહીં કરે, કારણ કે તેનું વેટ કેટલું છે? તો કે અવગણીય એટલું છે. એટલે કે એ સનક સ્વરૂપે ગતિ કરતો હશે, તો કે વેવ સ્વરૂપે, તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે. તો જે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો પણ આ રીતે ગતિ કરતા હોય છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ કેવો સ્વભાવ દર્શાવે છે? એમ કીધું આપણે, દ્વૈત સ્વભાવ, એટલે કે કણ અને તરંગ સ્વભાવ ધરાવે છે. કે એના અભ્યાસ પરથી આપણે વર્ણપટ મેળવ્યા અને એ પરમાણુની વર્ણપટ અંગેનો વધુમાં ડીપમાં અભ્યાસ કર્યો. અને એ વર્ણપટ છે એ બે પ્રકારના છે, કે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. તો અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગની વ્યાખ્યા જોઈ કે જ્યારે વીજભારિત કણો પ્રવેગિત ગતિ કરે ત્યારે એકાંતરે રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને પ્રસરણ પામે છે. અને આ જે કોના સ્વરૂપે પ્રસરણ પામશે? તો કે તરંગ સ્વરૂપે પ્રસરણ પામતા જોવા મળે છે, કે જેને આપણે શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવામાં જોઈએ. કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની ગતિ ઘણી જટિલ હોવાને કારણે એના કેટલાક સરળ ગુણધર્મોને આપણે સમજવાના છે. એવો ક્વેશ્ચન પૂછાય કે વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો લખી સમજાવો, તો આપણે એના વિશે જોઈએ કે જે આંદોલન કરતા જે એ શું કરશે? તો કે ઉત્પાદિત જે આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને કેવું હોય છે? લંબ હોય છે. એટલે કે આંદોલન કરતા જે વીજભારવાળા કણો વડે ઉત્પાદિત જે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એ કોની દિશામાં હોય છે? તો કે તરંગની દિશામાં પસાર થતા એકબીજાને લંબ રૂપે જોવા મળે છે. અને પ્રસરણ છે એ કેવું હોય છે? એક્સ અક્ષને લંબ હોય છે, રાઈટ? તો આ જે વિદ્યુતીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને આ જે એક્સ અક્ષની દિશા છે એને કેવું હોય છે? લંબ હોય છે, રાઈટ? હવે બીજું શું આવશે? તો કે અવાજ અને પાણીના તરંગોની જેમ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એને માધ્યમની જરૂર પડતી નથી. એ શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. એટલે એ કેવા તરંગો કહેવાશે?
બિનયાંત્રિક તરંગો કહેવામાં આવે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ઘણા બધા પ્રકારના હોય છે કે જેને આપણે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી અલગ પડે છે. તો આ એવી રચના છે કે જેને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટ કોને કહેશે? તો કે અથવા તો કઈ રીતે બનશે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે કે જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા તરંગ આવૃત્તિથી અલગ પડે છે અને તેમાંથી બનતી રચનાને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. તો આ જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ છે એ આપણે અહીં આપેલો છે, રાઈટ. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર આપણે અહીંયા શું જોવા મળશે? તો કે નીચે તરંગ લંબાઈ આપેલી છે અને ઉપર શું આપેલું છે? તો કે આવૃત્તિ આપેલી છે. હવે આ બધા એકમોને પણ આપણે જોવાના છે કે તરંગ લંબાઈ કોને કહેવાશે, આવૃત્તિ કોને કહેવાશે, રાઈટ. તો જે વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આપણને જે જુદા જુદા ભાગો છે એને આપણે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે કે કેટલાક કેવા છે કે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર. કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ અહીંયા આપણે જોઈએ તો કે 10⁸ થી 10⁻16 સુધીની જુદી જુદી ફ્રીક્વન્સીવાળા વિકિરણોનું ઉત્સર્જન કરતું હોય છે. અને જેમ તરંગ લંબાઈ મોટી એમ આવૃત્તિનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. કે તરંગ લંબાઈ મોટી એમ આવૃત્તિનું મૂલ્ય કેવું હોય છે? ઓછું હોય છે. હવે જો તરંગ લંબાઈ નાની હોય, બરાબર, તરંગ લંબાઈ નાની છે તો આવૃત્તિનું મૂલ્ય કેવું છે? વધારે છે, કે રાઈટ. હવે ખૂબ જ નાની તરંગ લંબાઈ ધરાવતા કિરણો કયા છે? ગેમા કિરણો છે, રાઈટ. કારણ કે તેની ભેદન શક્તિ કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. કેમ? કારણ કે તે ખૂબ જ ઓછી છે. એની જે તરંગ લંબાઈ છે એ કેવી છે? ખૂબ ઓછી છે અને આવૃત્તિનું મૂલ્ય કેવું છે? વધારે છે. હવે આવૃત્તિનું મૂલ્ય વધારે છે તો એની ઝડપ પણ કેવી હોય છે? વધુ હોય છે. ત્યારબાદ શું આવશે? ત્યારબાદ એક્સ રેઝ આવશે, યુવી રેઝ આવશે, રાઈટ. અને જે વચ્ચે 10⁻⁹ વાળો એક ભાગ મળશે, રાઈટ. તો આ ભાગ એવો છે કે આપણી આંખ એવી વસ્તુઓને જોઈ શકે છે કે જેની તરંગ લંબાઈ એ 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધીની હોય. આ જે તરંગ લંબાઈ છે આપણને નેનોમીટરમાં આપેલી છે અને તરંગ લંબાઈને આપણે લેમ્ડા વડે દર્શાવીએ છીએ. કે જે આપણે જાનીવાલી પીનારા, રાઈટ, ચોમાસામાં આપણને મેઘધનુષ દેખાય છે, રાઈટ. તો એ જાનીવાલી પીનારા કે જેની તરંગ લંબાઈ આપણે 400 નેનોમીટરથી 750 નેનોમીટર છે. આ ભાગ એવો છે કે જે આવી વસ્તુને જોઈ શકે છે કે જેની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધીની હોય છે. હવે આની અંદર જે 10⁶ હર્ટ્ઝ છે એ ઝેડ દર્શાવેલો છે એ હર્ટ્ઝ આવૃત્તિનો એકમ છે કે જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. પછી સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર જે માઇક્રોવેવ એરિયા છે, રાઈટ, રેડિયેશન, તો એનો 10⁻10 હર્ટ્ઝ કે જેનો ઉપયોગ રડાર માટે. પછી ઇન્ફ્રારેડ એટલે કે આઈઆર જે છે રહેશે એનો ઉપયોગ આપણને એની છે આવૃત્તિ 10⁻13 હર્ટ્ઝ કે જેનો ઉપયોગ ગરમ કરવામાં થાય છે. જ્યારે અલ્ટ્રાવાયોલેટ યુવી રેઝ કે 10⁻16 હર્ટ્ઝ કે જે સૂર્યના વિકિરણનો એક ઘટક છે, રાઈટ, કે જેનો થોડો ભાગ કે 10⁻15 હર્ટ્ઝ કે દૃશ્યમાન પ્રકાશ કહીએ છીએ. અને આ એક એવો જ ભાગ છે કે જ્યારે આપણે આંખો છે એ જોઈ શકે છે અથવા તો પારખી શકે છે. જો દૃશ્યમાન ન હોય તો ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે, બરાબર છે. અલ્ટ્રાવાયોલેટ ભાગ છે, યુવી રેઝ છે, એ શું કરશે? તો કે જે સૂર્યના કિરણોમાંથી જે ઓઝોન સ્તર છે એ પાંચજાંબલી કિરણો છે એ આપણા શરીર પૃથ્વી સુધી પડશે. એટલે પૃથ્વી સુધી પહોંચે એટલે આપણા શરીરને શું કરશે? ડેમેજ કરશે, રાઈટ, કોઈ ડિસીઝ ઉત્પન્ન કરશે. તો આપણે જે ઓઝોન લેયર આવેલું છે એ સૂર્યના જે પાંચજાંબલી યુવી રેઝ છે, પાંચજાંબલી કિરણો એટલે કે યુવી રેઝ છે એને પૃથ્વી સુધી આવતા આવે છે. હવે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને રજૂ કરવા માટે આપણે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. તો આ વિકિરણોની લાક્ષણિકતા, તેમના ગુણધર્મો જેવા કે આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા નક્કી કરવામાં આવે છે, રાઈટ. તો હવે જે વિદ્યુત ચુંબકીય તરંગો માટે આપણે જોયું કે જેને હવા, પાણી કે માધ્યમ
હવા, પાણી કે ધ્વનિ એ માધ્યમની જરૂર પડતી નથી, પણ જ્યારે પાણી, ધ્વનિ અથવા તો હવા એને પ્રસરણ માટે જરૂર પડશે માધ્યમની, રાઈટ, કે યાંત્રિક તરંગો છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે આપણે કીધું કે જુદા જુદા એકમની જરૂર પડશે, તો કે તરંગ લંબાઈ, બરાબર, તરંગની ફ્રીક્વન્સી એટલે કે એની આવૃત્તિ, પછી કંપ વિસ્તાર એટલે કે તરંગ એની સાથે ગતિ કરતો હોય તો જે ગર્ત અને સૂંઘની ઊંચાઈ માપવાની હોય એટલે કે તેનો કંપ વિસ્તારની જરૂર પડશે, અને તરંગોની સંખ્યા નક્કી કરીએ તો એને તરંગ સંખ્યાની પણ જરૂર પડે છે. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે જરૂરી એકમો આપણે જોઈએ કે પહેલું તરંગ લંબાઈ જોઈએ. તો તરંગ લંબાઈ કોને કહેવામાં આવે છે કે ધારો કે કોઈ પથ પર કોઈ તરંગ ઉત્પન્ન થાય છે અને તે આપણે અહીંયા આગળ જોયું કે એ ધારો કે આ રીતે ગતિ કરે છે, રાઈટ, આ રીતે ગતિ કરશે ત્યારે અથવા તો આ રીતે પ્રસરણ પામે છે, તો અહીંયા તમને આપણને બે ભાગ જોવા મળે છે. આ એક લીટીનો ઉપરનો ભાગ ને બીજો છે એ લીટીનો નીચેનો ભાગ, રાઈટ. તો એના પરથી આપણે તરંગ લંબાઈની વ્યાખ્યા આપી શકીશું. તો આપણે અહીંયા જોઈએ એક આકૃતિમાં. હવે આ જે તરંગ લંબાઈ, તો આની પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ કે જો આ ઊંચેનો ભાગ છે એને શું કહેવાશે? ગર્ત કહેવામાં આવે છે, રાઈટ. તો હવે આપણે જોઈએ કે આ ભાગ અને આ ભાગ બંને શૃંગ છે અને આ ભાગ બંને શૃંગ છે, રાઈટ, સોરી ગર્ત છે. તો બે ગર્ત અથવા તો બે શૃંગ વચ્ચેના ભાગને શું કહેવાય? લંબાઈ કહેવામાં આવે છે, અને તરંગ લંબાઈને આપણે લેમ્બડા તરીકે દર્શાવીએ છીએ. હવે આ જે ભાગ છે, આ વચ્ચેનો ભાગ, એને શું કહેવાય છે? લેમ્બડા. બે શૃંગ વચ્ચેનો ભાગ અથવા તો બે ગર્ત વચ્ચેનો ભાગ કે જેને આપણે લેમ્બડા કહેવામાં આવે છે. તરંગ લંબાઈને આપણે લેમ્બડા તરીકે દર્શાવીએ છીએ. અને એની જે એકમો કયા કયા છે તરંગ લંબાઈના? તો કે તરંગ લંબાઈ માટેના જે એસઆઈ એકમ કયો છે? મીટર છે, રાઈટ. કે તો હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે કે જે ઘણી જ નાની તરંગ લંબાઈના હોય છે, તેથી નાના એકમોનો ઉપયોગ કરવામાં આવે છે કે સેન્ટીમીટર, મીટર, બીજા એકમો કયા છે કે સેન્ટીમીટર, મીટર, માઇક્રોમીટર, નેનોમીટર અને પાઇકોમીટર. તો આપણે જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર, 1 મિલીમીટર બરાબર 10⁻³ મીટર, 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર, પછી 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. પછી હવે આપણે જો તરંગ લંબાઈને આપણે એંગસ્ટ્રોમમાં આપેલી હોય એટલે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થશે. જેમ સેન્ટીમીટર, 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર. પછી 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર, અથવા તો સેન્ટીમીટર કેટલા થશે? તો કે 10⁻10 સેન્ટીમીટર થાય છે. હવે તરંગ લંબાઈ કોને કહેવાશે? આપણને સમજાઈ ગયું કે જેને લેમ્બડા વડે દર્શાવાય છે. કે તરંગ લંબાઈ કોને કહે છે? તો કે બે ગર્ત અથવા તો બે શૃંગ વચ્ચેના અંતરને લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ આવૃત્તિ વિશે. તો આવૃત્તિ દર્શાવીએ છીએ. એનો એસઆઈ એકમ કયો છે? હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ એનો એસઆઈ એકમ છે. તો હવે આવૃત્તિ કોને કહેવામાં આવશે? તો 1 સેકન્ડ પસાર થતા તરંગોની સંખ્યા કે જેને શું કહેવાય છે? આવૃત્તિ કહેવામાં આવે. અહીંયા જોઈએ હવે 1 સેકન્ડમાં આપેલા બિંદુએથી પસાર થતા તરંગોની સંખ્યા. ધારો કે આ એક આપેલું બિંદુ છે, બરાબર. હવે અહીંથી જે તરંગ જે પસાર થાય છે, આ એક શું થશે? આ એક આખું તરંગ કહેવાશે, રાઈટ. આને એક તરંગ કહેવાશે. તો આ જે તરંગોની 1 સેકન્ડમાં આપેલા બિંદુએથી પસાર થતા જે તરંગોની સંખ્યા છે એને શું કહેવાય છે? તો કે આવૃત્તિ કહેવામાં આવે છે. અને એનો એસઆઈ એકમ શું છે? તો કે હર્ટ્ઝ, રાઈટ. કે સેકન્ડ અથવા તો સેકન્ડ ઇન્વર્સ 1 હર્ટ્ઝ બરાબર 1 સેકન્ડ અથવા તો 1 કિલો હર્ટ્ઝ બરાબર શું થશે? 1 કિલો હર્ટ્ઝ બરાબર 10⁻³ હર્ટ્ઝ. હવે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચે શું સંબંધ છે? તો કે તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ કે જેમ તરંગ લંબાઈ વધારે હોય તેમ આવૃત્તિની વેલ્યુ કેવી હોય છે? નાની હોય છે, ઓછી હોય છે, રાઈટ. જેમ તરંગ લંબાઈ ઓછી એમ આવૃત્તિની વેલ્યુ કેવી હોય છે? વધારે હોય છે. જો તરંગ લંબાઈ વધારે તો તેને કોઈ એક બિંદુએથી પહોંચતા વધારે સમય લાગશે, બરાબર.
તો આ કે જે આવૃત્તિ છે એ લેમ્બડાના એટલે કે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર. તો આવૃત્તિ છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો કે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે આગળ જોયું કે તરંગ લંબાઈની આવૃત્તિ વચ્ચેનો શું સંબંધ છે? તો કે તરંગ લંબાઈ વધારે તો એની આવૃત્તિ ઓછી હોય છે, અથવા તો જે તરંગ લંબાઈ છે એનું મૂલ્ય કેવું હોય કે ઓછું હોય, અથવા તો તરંગ લંબાઈ ઓછી હોય તો એની આવૃત્તિ આપણે કેવી મળશે? વધારે. તો એ પરથી આપણે કહી શકીએ કે જે આવૃત્તિ છે એ આવૃત્તિ એટલે કે એની આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ. તો આવૃત્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે દર્શાવી શકીએ અહીંયા કે આવૃત્તિ ચલે છે 1/. તો અહીં આપણે જે ચલનાંક દૂર કરવો છે એટલે આપણે શું કરીશું? તો કે વી ઇઝ ઇક્વલ ટુ એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે કે આવૃત્તિ બરાબર સી એટલે કે જે પ્રકાશનો વેગ ડિવાઈડ બાય એને શું કહેવું? છેદમાં શું આવશે? તરંગ લંબાઈ એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઈડ બાય લેમ્બડા, અથવા તો સીને આપણે કરતા બનાવીશું તો શું આવશે કે મ્યુ ઇન્ટુ લેમ્બડા. આ સંબંધ પણ આપણને મળશે. સી છે એ શું દર્શાવશે? તો કે પ્રકાશનો વેગ અથવા તો ગતિ દર્શાવ કે જેની વેલ્યુ કેવી છે? ફિક્સ છે, એ અચળાંક છે, રાઈટ, કોન્સ્ટન્ટ છે એની વેલ્યુ. તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, રાઈટ. તો હવે આનો વેલ્યુ કેવી છે? કોન્સ્ટન્ટ છે, કારણ કે તરંગની ઝડપ એ કોના પર આધારિત હોય છે? તો કે તરંગની ઝડપ એ આવૃત્તિ પર આધારિત હોય છે, બરાબર. તો હવે આપણે આવૃત્તિ શોધવી હોય તો આને કરતા બનાવીશું તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા મળશે, રાઈટ. હવે આપણે એક જોવાનો છે કંપ વિસ્તાર. તો કંપ વિસ્તારને આપણે એ વડે દર્શાવીએ છીએ, એમ્પ્લિટ્યુડ. તો એમાં શું આવશે? તો કે જ્યારે હવે તરંગ છે એ તરંગના હાઇટ વધારે હોય તો કંપ વિસ્તાર કેવો હોય છે? વધારે હોય છે. અને હાઇટ ઓછી કરવાથી હાઇટ ઓછી કરીશું, રાઈટ, એટલે કંપ વિસ્તાર ઘટશે. તો કંપ વિસ્તાર ઘટશે તો પણ તેની તરંગ લંબાઈ છે એ બદલાતી નથી. તો આપણે ધારો કે અહીંયા જોઈએ, હવે આપણે હાઇટ આ રીતે ઓછી કરી દઈએ, રાઈટ, આટલી કરી દઈએ તો શું થશે કે હાઇટ ઓછી કરીશું તો પણ કંપ વિસ્તાર ઘટશે. આપણે આગળ કીધું કે હાઇટ વધારે તો કંપ વિસ્તાર વધારે, તેમ હાઇટ ઓછી તો કંપ વિસ્તાર ઘટશે, પરંતુ તરંગ લંબાઈ બદલાતી નથી. તો કંપ વિસ્તારને તરંગ લંબાઈ સાથે કોઈ સંબંધ નથી, પણ કંપ વિસ્તારને તરંગ લંબાઈ અને આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી, એમ આપણે કહી શકીશું, રાઈટ. કે તરંગ લંબાઈમાં ગર્ત અથવા તો હવે તરંગ લંબાઈની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? તો કે તરંગ લંબાઈમાં ગર્ત અથવા શૃંગની ઊંચાઈને શું કહેવાય છે? કંપ વિસ્તાર એટલે કે કેપિટલ એ વડે દર્શાવીએ છીએ, રાઈટ, કેપિટલ એ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું તરંગ સંખ્યા કે જેને μ12 વડે દર્શાવાય છે. તો તરંગ સંખ્યા કોને કહેવાય છે? તો કે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને શું કહેવાય છે? તરંગ સંખ્યા કહેવામાં આવે છે. કે જે આપણે અહીંયા જોઈએ આપણે આપેલું છે, તો ધારો કે અહીંયા સુધીનું માપ આપણે 1 સેન્ટીમીટર છે. તો જોઈએ કે આ જે છે આખું એને શું કહેવાય? એક તરંગ કહેવાય છે, આ બીજું તરંગ અને આ ત્રીજું તરંગ, રાઈટ. આ પહેલું તરંગ, આ બીજું તરંગ અને આ ત્રીજું તરંગ. તો સમજ પડી કે એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યાને શું કહેવાય છે? તરંગ સંખ્યા કહેવામાં આવે છે, કે જેને આપણે μ12 વડે દર્શાવાય છે. અને તરંગ લંબાઈ એ તેનો એકમ કે તરંગ લંબાઈના એકમનો વ્યુત્ક્રમ છે, એટલે કે મીટર ઇનવર્સ છે. તો સામાન્ય રીતે વપરાતો એકમ કયો છે? સેન્ટીમીટર ઇનવર્સ છે, કે જે એસઆઈ એકમ નથી. હવે આપણે અહીંયા બે સૂત્રો તાર્યા કે મ્યુ ઇઝ ઇક્વલ આવૃત્તિનું કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા, અને બીજું સૂત્ર આપણે એ તાર્યું કે જે તરંગ સંખ્યા કે μ12 ઇઝ ઇક્વલ, આને શું વચાય? μ12 કે μ12 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા. હવે આના પરથી આપણે કોયડા નંબર 2.3 જોવાના છે, રાઈટ. તો કોયડા નંબર 2.3 ની અંદર કે શું છે? તો કે ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ ગણો, અને તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે એ જોવાનું છે, રાઈટ. તો અહીંયા શું કરવું પડશે? આપણને શું આપેલું છે કે આવૃત્તિ મ્યુ આપેલી છે કે 1368 કિલોહર્ટ્ઝ, એટલે 1 કિલોહર્ટ્ઝ બરાબર શું થશે?
10⁻³ હર્ટ્ઝ થશે, રાઈટ. તો આપણે આને શોધવાનું શું છે, આપણે તરંગ લંબાઈ લેમ્ડા શોધવાની છે. તો આપણે સૂત્રમાં શું સૂત્ર આવશે, તો કે v = c/c/λ મળશે. પરંતુ આપણે લેમ્ડા શોધવાનો છે, તો લેમ્ડાને આપણે કરતા બનાવીશું, એટલે c/λ મળશે. તો c ની વેલ્યુ ફિક્સ છે 3 × 10⁸, રાઈટ, ડિવાઈડ બાય મ્યુ આવતી કેટલી આપેલી છે આપણને, 1368 કિલો હર્ટ્ઝ. તો કિલો હર્ટ્ઝ છે એને હર્ટ્ઝમાં ફેરવું છે, તો 10⁻³ વડે ગુણવા આપશે, બરાબર. તો આપણને મીટરમાં કેટલો જવાબ મળશે, તો કે મળે છે. હવે આપણે કીધું છે કે રેડિયો, ઓલ ઇન્ડિયા રેડિયોનું પ્રસારણ કરવાનું છે, તો એ આપણને કયા વિસ્તારમાં મળશે, એવું પ્રસારણ મળશે. પછી આવશે કોયડા નંબર 2.4. તો દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી એટલે 400 નેનોમીટરથી લાલ એટલે કે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો, કે હર્ટ્ઝમાં દર્શાવવાની છે. તો 1 નેનોમીટર બરાબર કેટલી થાય, 10⁻⁹ મીટર થાય. તો હવે આપણે શું શોધવાનું છે, આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિ માટેનું સૂત્ર શું છે, તો μ = c/λ. તો હવે આપણે અહીંયા નેનોમીટરમાં આપેલી છે તરંગ લંબાઈ, તો આપણે એને ડાયરેક્ટ મીટરમાં ફેરવી, તો 400 નેનોમીટર બરાબર કેટલા મીટર થશે, તો કે 400 × 10⁻⁹ મીટર થશે. ઓકે. તો c/λ એની વેલ્યુ મૂકશું 3 × 10⁸ ડિવાઈડ બાય શું આવશે, 400 × 10⁹. તો એનું કેલ્ક્યુલેશન કરતા આપણને 7.50 × 10⁻14 હર્ટ્ઝ મળશે, અથવા તો સેકન્ડ ઇનવર્સ, બેમાંથી કોઈ પણ એકમ ચાલશે. પછી હવે લાલ પ્રકાશ માટે, તો કે μ = c/λ, તો વેલ્યુ મૂકીશું 3 × 10⁸ ડિવાઈડ બાય 750 × 10⁻⁹ મીટર, કે જે આ 750 નેનોમીટર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરેલું છે. તો આપણને મળશે 4 × 10⁻14 હર્ટ્ઝ. તો કે આ જે દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર છે એ 4 × 10⁻14 થી 7.5 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ એકમમાં છે. હવે કોયડા નંબર 2.5. પીળું વિકિરણ કે જેની તરંગ લંબાઈ કેટલી છે, 5800 એંગસ્ટ્રોમમાં છે, તો તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. હવે આ જે એંગસ્ટ્રોમમાં આપેલી છે એને આપણે મીટર અથવા તો સેન્ટીમીટરમાં ફેરવી શકીએ. 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય, તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર શું થાય, 5800 × 10⁻10 મીટર. અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો શું થશે, 5800 × 10⁻8 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે, તરંગ સંખ્યા, તો μ બાર, કે જે μ બારનું સૂત્ર શું હશે, તો 1/1/5800 × 10⁻10 મીટર. તો એની કેલ્ક્યુલેશન કરતા આપણને શું મળશે, તો કે 1.774 × 10⁻4 સેન્ટીમીટર ઇનવર્સ, અને આ આપણને 1.724 × 10⁻6 મીટર ઇનવર્સ આપેલું છે. અને બીજું આપણે શું શોધવાનું કીધેલું છે, તો કે એની આવૃત્તિ શોધવાની કીધેલી છે. તો આવૃત્તિ માટેનું સૂત્ર શું હશે, તો કે લેમ્ડા. તો c ની વેલ્યુ આવશે 3 × 10⁸ ડિવાઈડ બાય લેમ્ડાની વેલ્યુ આપણે મૂકીશું કે 5800 × 10⁻10 મીટર, રાઈટ. તો જે આન્સર મળશે એ આપણને શેનો આન્સર મળશે, તો કે આવૃત્તિનો આન્સર મળશે. તો કેટલો આવશે, તો કે 5.1724 × 10⁻14 હર્ટ્ઝ આપણને એની આવૃત્તિ મળશે, રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ વિશે આપણને માહિતી મળી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણ સ્વભાવ અને ફોટો ઇલેક્ટ્રિક અસર વિશેનો અભ્યાસ કરવાનો છે.